ભારતીય ટીમ રોહિત શર્મા અને દુલીપ ટ્રોફીને લઈને કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે। જી હા મિત્રો, પહેલા તો મેં તમને કાલે જણાવ્યું હતું કે મોન્ને મોર્કલ ભારતના બોલિંગ કોચ બન્યા છે, જેનો અર્થ થાય છે ભારતના હેડ કોચ રહેશે ગૌતમ ગંભીર, અસિસ્ટન્ટ કોચ રહેશે અભિષેક નાયર, સેકન્ડ અસિસ્ટન્ટ કોચ રહેશે રાયન ટેન્ડોસ્કાટે, ફિલ્ડિંગ કોચ રહેશે ટી દિલીપ અને બોલિંગ કોચ મોન્ને મોર્કલ। હવે કેપ્ટન તો રોહિત શર્મા છે, એ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેમણે ભાઈ આઈસીસી રેન્કિંગ્સ દ્વારા ધમાલ મચાવી દીધી। શ્રીલંકા સિરીઝમાં સારું પ્રદર્શન કર્યા બાદ હવે તેમનો ઓડીઆઈ રેન્કિંગ થઈ ગયો છે નંબર 2 બેટર તરીકે, જેનો અર્થ થાય છે કે ભારતીય ટીમમાં હાઈએસ્ટ રેન્ક્ડ ઓડીઆઈ બેટર તે બની ગયા છે અને ભારતીય ટીમના હાઈએસ્ટ રેન્ક્ડ ટેસ્ટ બેટર પણ તે જ છે। ભાઈ 37 વર્ષની ઉંમરે પણ તે આટલું ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે। અને હા, હવે ચાલો આગળ વાત કરી લઈએ દુલીપ ટ્રોફી વિશે। તો ફાઇનલી દુલીપ ટ્રોફીની એબીસીડીની ટીમોની લિસ્ટ આવી ચૂકી છે। ટીમ એ ના કેપ્ટન રહેશે શુભમન ગિલ, ટીમ બી ના અભિમન્યુ ઈશ્વરન, ટીમ સી ના ઋતુરાજ ગાયકવાડ અને ટીમ ડી ના શ્રેયસ અય્યર। અને ટીમોની પૂરી લિસ્ટ તમારી સામે છે, તમે પોઝ કરીને વાંચી શકો છો। ટીમ એ માં રહેશે શુભમન ગિલ, મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે। ટીમ બી માં અભિમન્યુ ઈશ્વરન, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત, જાડેજા, સિરાજ, સુંદર અને બીજા ઘણા બધા। ટીમ સી માં છે ગાયકવાડ, સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ, સૂર્યકુમાર યાદવ, ઉમરાન મલિક, મયંક માર્કંડે અને બીજા ઘણા બધા। ટીમ ડી માં શ્રેયસ અય્યર, પડીકલ, ઈશાન કિશન, રિકી ભુઈ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કેએસ ભરત અને બીજા ઘણા બધા। તો હા મિત્રો, તમને શું લાગે છે આમાંથી કઈ ટીમ જીતશે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।